ચૌટા બજાર વિસ્તારમાં ફેરિયાઓ દ્વારા કરવામાં આવતા દબાણના મામલે સુરત મહાનગરપાલિકાએ વધુ એક કડક કાર્યવાહી હાથ ધરી છે। ફેરિયાઓ માટે દબાણ કરવા માનીતી જગ્યા તરીકે ઉપયોગમાં લેવાતી ચૌટા બજારની કેલાપીઠ વિસ્તારમાં આવેલ એક જર્જરિત ઇમારતને પાલિકાએ સીલ કરી દીધી છે। મળતી માહિતી મુજબ ઇમારતનો ઉપયોગ ફેરિયાઓ દ્વારા ગોડાઉન તરીકે કરવામાં આવી રહ્યો હતો। અંદાજે 30 ફૂટ પહોળી જાહેર જગ્યામાં ફેરિયાઓ દ્વારા મોટા પાયે દબાણ કરવામાં આવતું હોવાથી વિસ્તારમાં સતત ટ્રાફિક સમસ્યા ઊભી થઈ રહી હતી, જેના કારણે વાહન ચાલકો અને રાહદારીઓએ ભારે હાલાકી ભોગવવી પડતી હતી। પાલિકાની આ કાર્યવાહીથી ચૌટા બજારમાં દબાણ કરનાર ફેરિયાઓમાં ફફડાટનો માહોલ જોવા મળી રહ્યો છે। પાલિકા તંત્ર દ્વારા આગામી દિવસોમાં પણ દબાણ દૂર કરવા માટે ઝુંબેશ ચાલુ રહેશે તેવા સંકેત આપવામાં આવ્યા છે। જી કાકા, કઈ પ્રકારની મિલકતને સીલ મારી છે? ચૌટા બજારના દબાણ માટે વારંવારની ફરિયાદોને અંતે સુરત મહાનગરપાલિકાના મેયર શ્રી દક્ષેશભાઈ, પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત એમણે અહીંયા સ્થળ પર જાતે આવીને દબાણકર્તાઓને અને દબાણ કરાવનારાઓને જે ચીમકી આપી હતી એ બાબતમાં કામગીરી આગળ વધી રહી છે। અહીંયા આગળ એક મિલકત જર્જરિત હાલતમાં હતી। મહાનગરપાલિકાએ અગાઉ પણ એને 2-3 વખત નોટિસ આપી હતી। એવું કહેવાય છે કે એમાં પણ દબાણકર્તાઓ પોતાનો માલ સામાન મૂકતા હતા। ગઈકાલે મહાનગરપાલિકાએ મિલકત સીલ કરી છે અને એક પ્રશંસનીય પગલું ભર્યું છે। આ જ રીતે મહાનગરપાલિકા અને પોલીસ પાસે અપેક્ષા રાખીએ કે કાયમી ધોરણે આ દબાણ દૂર થાય અને અહીંયા સ્થાનિક રહેવાસીઓ આ ત્રાસમાંથી મુક્ત થાય એવી વ્યવસ્થા કરે।